સમરાદિત્ય મહાકથા ભાગ બીજો પાર્ટ 7। અમરગુપ્ત સુરીજીએ તેમની જન્માંતરોની આત્મકથા આગળ વધારી। રાજન, શુભાશુભ કર્મોની લીલા અજ્ઞાની મનુષ્ય સમજી શકતો નથી। એ જીવનને સમજણપૂર્વક જ્ઞાનપૂર્વક નથી જીવતો। એ તો ગતાનુગતિ કથાથી અને મનની ઈચ્છાઓને આધીન થઈને જીવે છે। તેને કર્મના સિદ્ધાંતનું જ્ઞાન હોતું નથી। દેવલોકમાં મેં અસંખ્ય વર્ષો સુધી દિવ્ય સુખ ભોગવ્યા। છેવટે એ ભવનું આયુષ્ય પણ પૂર્ણ થઈ ગયું ને મારો એટલે કે સોમાનો જીવ પુનઃ આ પશ્ચિમ મહાવિદેયના આ જ પ્રદેશમાં જન્મ પામ્યો। મને પશુનો ભવ મળ્યો। કોઈ પશુતાની ભાવનામાં પશુના ભવનું આયુષ્ય બાંધ્યું હશે। ક્યાં દેવલોકનો દિવ્ય ભવ અને ક્યાં હાથીનો પશુ ભવ। કર્મોએ મને ક્યાંથી ક્યાં પટકી દીધો। બીજી બાજુ મને હાથીના ભવમાં બુદ્ધિ સારી મળી હતી। સુંસમાર નામના વિશાળ વનમાં સુંસમાર નામના પર્વત પર 500 હાથણીઓ સાથે હું વિલાસ કરતો, સ્વચ્છંદપણે વિચરતો હતો। એ પહાડની ચારે બાજુ ઊંચું ઊંચું ઘાસ ઉગેલું હતું। વચ્ચેથી એક ઊંડી અને પહોળા પટ્ટાવાળી નદી વહેતી હતી। લીલાછમ અસંખ્ય વૃક્ષો હતા એ વનમાં, જાણે કે એ વનનો હું રાજા હતો। 500 હાથણીઓ મારી પ્રિયાઓ હતી। પશુઓની પણ દુનિયા હોય છે, પક્ષીઓની પણ પોતાની દુનિયા હોય છે। ત્યાં પણ રાગ દ્વેષ હોય છે, વેર અને વિરોધ હોય છે, કૂડ અને કપટ હોય છે। ત્યાંય કામ વાસના વિલસતી હોય છે। પશુ પક્ષીઓમાં અનેક દોષોની સાથે સાથે અમુક ગુણો પણ હોય છે, પણ આ બધું જ પોતપોતાના કર્મોથી પ્રેરિત હોય છે। જેવી રીતે હું સ્વર્ગમાં અવતરી આવ્યો હતો, તેમ રુદ્રદેવનો જીવ નરકનું આયુષ્ય પૂર્ણ કરી એ જ સુંસમાર વનમાં મેનાના પેટે આવ્યો હતો। તેને પોપટનો જન્મ મળ્યો। જ્યારે તે મોટો થયો, મેનાની સાથે એ વનમાં વૃક્ષોની ઘટાઓમાં સ્વચ્છંદપણે વિચરવા લાગ્યો। પોપટ બુદ્ધિશાળી પક્ષી હોય છે। એનામાં સંજ્ઞાઓ હોય છે અને કશાયો પણ હોય છે। તે માયા કપટ પણ કરી શકે છે। એક દિવસની વાત છે, સુંસમાર પહાડ ઉપર હું મારી 500 પ્રિયાઓ સાથે આનંદ ક્રીડા કરતો હતો। ત્યાં ઉડતો ઉડતો પેલો પોપટ પણ એની પ્રિયા સાથે પહાડ ઉપર આવી લાગ્યો। એક વૃક્ષ પર એ બેઠો, ચારે બાજુએ નજર ફેરવે છે। એણે અમારા સમૂહને જોયો। અમારા સમૂહમાં સૌથી ઊંચો અને પહાડ જેવી કાયાવાળો હું હતો। એણે મને જોતો જ રહ્યો અને પૂર્વજન્મના એટલે કે રુદ્રદેવના જન્મના કશાયો જાગૃત થવા લાગ્યા। અલબત્ત એણે પૂર્વજન્મની સ્મૃતિ નહોતી થઈ આવી, પરંતુ અવ્યક્ત સંસારો જાગૃત થયા। રુદ્રદેવના ભવમાં એણે મારા પ્રત્યે ઠાંસીને રોષ એના આત્મામાં ભર્યો હતો ને। નિમિત્ત મળતા એ રોષ જાગવા માંડ્યો। હું નિમિત્ત બની ગયો હતો। પહેલાં તો એના મનમાં મારા ભોગ સુખની ઈર્ષા જાગી। 500 હાથણીઓ સાથેની મારી ક્રીડા જોઈને, હાથણીઓનો મારા ઉપરનો અગાધ પ્રેમ જોઈને તે ઈર્ષાથી બળવા લાગ્યો। એના મનમાં દુષ્ટ વિચાર આવ્યો, આ હાથીનું સુખ મારાથી જોવાતું નથી, કોઈ યુક્તિ કરીને મારી નાખું। સીધી રીતે તો એ મને મારી શકે એમ ન હતો। ક્યારેક એને મારો ભય પણ લાગતો હતો, એટલે એ નજીકના વૃક્ષ પર બેસતો ન હતો। દૂરના વૃક્ષ પર જઈને બેસતો અને અમારી તોફાન મસ્તી જોયા કરતો। રોજ પહાડ પર આવતો ને રોજ મારા પ્રત્યે એનો રોષ વધતો જતો। એ પોપટ જાણે કે પોતાની મેનાને તો ભૂલી જ ગયો હતો। એનો ઈર્ષ્યા ભાવ એને મળેલા ભોગ સુખને પણ ભોગવવા દેતો ન હતો। ઈર્ષ્યાળુ જીવોની આ જ કરુણ સ્થિતિ હોય છે। દિન રાત પોપટ મને મારી નાખવાના વિચારો કરતો હતો। હું મને મળેલા ભોગ સુખો ના ભોગવી શકું તો જ એના જીવને શાંતિ મળે એમ એ માનતો હતો।
જો કે કોઈને મારી નાખવાનું કે કોઈને જીવાડવાનું કોઈના હાથની વાત નથી હોતી. દરેક જીવ પોતપોતાના કર્મોદયના આધારે જીવે છે અને મરે છે. કદાચ કોઈ જીવ એમાં નિમિત્ત બની જાય એ જુદી વાત છે. મારા મૃત્યુમાં ક્યાં અને કેવી રીતે નિમિત્ત જન્મે છે એ પણ રોચક વાત છે. વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધરોના નગર છે. વિદ્યાધરો મનુષ્ય હોય છે, પરંતુ તેમની પાસે વિશિષ્ટ કોટીની વિદ્યાશક્તિઓ હોવાથી આકાશ માર્ગે ગમનાગમન કરી શકે છે, ધારે તેવા રૂપ કરી શકે છે અને ઈચ્છા મુજબ કાર્યસિદ્ધિ પણ કરી શકે છે. બાકી ગુણ દોષ તો જેવા આપણામાં હોય છે તેવા એમનામાં હોય છે. લીલારતી નામના વિદ્યાધરે મૃગાંકસેન વિદ્યાધરની બહેન ચંદ્રલેખાનું અપહરણ કર્યું. જો કે લીલારતી કરતાં મૃગાંકસેન વધારે શક્તિમાન હતો, પરંતુ પ્રેમ વાસના શક્તિ અશક્તિનો વિચાર કરવા દેતી નથી. ચંદ્રલેખા લીલારતીને ચાહતી હતી. બંને સહમત હતા. ભાઈ મૃગાંકસેન લીલારતી સાથે ચંદ્રલેખાનું લગ્ન કરવા નહોતો ઈચ્છતો. લીલારતીએ ચંદ્રલેખાનું અપહરણ કર્યું. પછી ભયથી બંને ભાગ્યા. મૃગાંકસેન એમની પાછળ ઉડ્યો. લીલારતી ચંદ્રલેખાએ પશ્ચિમ મહાવિદ્યનો આ વન પ્રદેશ જોયો, ગગનસ્પર્શી પહાડ જોયો, એના પાતાળ ઊંડા કોતરો જોયા, કોતરોમાં ગુફાઓ જોઈ, છુપાઈ જવાની સુયોગ્ય જગ્યા જોઈ. તરત જ તે બંને એક પહાડ ઉપર ઉતરી આવ્યા. ઊંડી કોતરના કિનારા ઉપર એક ઘટાદાર વૃક્ષ પર પેલો પોપટ એની મેના સાથે બેઠો હતો. વિદ્યાધરને પક્ષીની વાણી આવડતી હતી. તેણે પોપટની ભાષામાં પોપટ સાથે વાત કરી. હું આ કોતરની ગુફામાં મારી પત્ની સાથે છુપાઈ જાઉં છું. અમારી પાછળ એક વિદ્યાધર આકાશ માર્ગે અમને પકડવા આવે છે. કદાચ એ તને પૂછે તો તું કંઈ જાણતો નથી એમ જ કહેજે. એ વિદ્યાધર પાછો ચાલ્યો જાય પછી તું મારી પાસે આવીને સમાચાર આપજે. જો તું મારા ઉપર આટલો ઉપકાર કરીશ તો તારા ઉપકારનો શ્રેષ્ઠ બદલો વાળી આપીશ. પોપટે હા પાડી. વિદ્યાધર લીલારતી ચંદ્રલેખાની સાથે એક કોતરની ગુફામાં છુપાઈ ગયો. પોપટે એક ગુફા જોઈ લીધી. થોડી જ ક્ષણો પછી વિદ્યાધર મૃગાંકસેન ક્રોધથી લાલ ચોળ બની ગયેલો ત્યાં આવ્યો. આસપાસ જોયું. તેને લીલારતી કે ચંદ્રલેખા દેખાઈ નહીં. પોપટને એણે કંઈ પૂછ્યું પણ નહીં. થોડીવાર ત્યાં ઊભો રહ્યો, કંઈક વિચાર્યું અને એ પાછો વળી ગયો. જ્યારે મૃગાંકસેન એના મનમાં કંઈક વિચારતો હતો, ત્યારે પોપટ પણ એના મનમાં કંઈક વિચારતો હતો. કદાચ મનુષ્ય ન વિચારી શકે તેવી બુદ્ધિયુક્ત વિચાર કર્યો. એક ઉપાય એને જડી ગયો, મને મારી નાખવાનો. હું મારી મુખ્ય હાથણી સાથે એ વૃક્ષની નજીક પહોંચી ગયો હતો. રોજ રોજ પોપટ મેના ત્યાં આવતા હતા, એટલે હું એમને જાણતો હતો. એમની ભાષા પણ મને આવડતી હતી. એને જાણ હતી કે એની પક્ષી ભાષા હું સમજી શકું છું. તેણે પહેલાં તો મેનાના કાનમાં ખૂબ ધીમેથી કંઈક કહ્યું. પછી હું સાંભળી શકું એ રીતે મેનાને તેણે કહેવા માંડ્યું, હે સુંદરી, હું ગઈકાલે વશિષ્ઠ મહર્ષિ પાસે ગયો હતો. તેઓ કેટલાક મનુષ્યોને કહેતા હતા કે સુંસમાર પર્વત ઉપર એક સર્વકામિત પતન સ્થાન છે. જે જીવ જેની અભિલાષા કરીને એ સ્થળેથી પહાડની ખીણમાં પડતું મૂકે એની અભિલાષા પૂર્ણ થઈ જાય. મેં એ મહર્ષિને પૂછ્યું, ગુરુદેવ, એ પતન સ્થાન ક્યાં આવેલું છે? તેમણે કહ્યું, હે શુકરાજ, તું જે સાલ વૃક્ષ ઉપર બેસે છે તેની ડાબી બાજુએ એ પતન સ્થાન આવેલું છે. હે સુંદરી, આ સાંભળીને મને વિચાર આવ્યો કે આ પક્ષીનો ભવ કેટલા બધા ભયોથી ભરેલો છે. કોઈ શિકારી આપણો શિકાર કરી જાય, કોઈ આપણને પકડી જાય અને પિંજરામાં પૂરી દે, કોઈ આગમાં આપણને શેકીને ખાઈ જાય. એના કરતાં આપણે વિદ્યાધરી બની જઈએ તો? આ પતન સ્થાન પરથી આપણે વિદ્યાધરી બનવાની અભિલાષા કરીને પડતું મૂકીએ
તું જાણે છે ને વિદ્યાધરો કેવા સુખી હોય છે, કેવા શક્તિશાળી હોય છે, કેવા વૈભવશાળી હોય છે? મેનાએ પૂછ્યું. પણ તમને એ મહર્ષિની વાત ઉપર ભરોસો તો છે ને? એવું તો નહીં બને ને આપણે કમોતે મરી જઈએ અને કીડા કીડીના ભવમાં જન્મીએ? તું તો સાવ ભોળી છે. એ મહર્ષિ એટલે પરમ સત્યવાદી, એ તો નિસ્વાર્થ મહાપુરુષ છે. એમની વાત મોટા મોટા રાજા મહારાજાઓ માને છે. તમારી વાત સાચી. આ તો મનમાં વિચાર આવ્યો કે આપણો મેના પોપટનો અવતાર ભલે પક્ષીનો છે, પરંતુ શ્રેષ્ઠ પક્ષીનો છે. કાગડા, ગીધડા અને કબૂતર કરતાં આપણે ચડિયાતા કહેવાઈએ. માણસો, અરે રાજા રાણીઓ પણ આપણને પાળે અને આપણી સાથે પ્રેમ કરે. એટલે આપણો અવતાર કાંઈ ખોટો નથી. છતાં જો આ ખીણમાં પડવાથી વિદ્યાધર વિદ્યાધરી બની શકાતું હોય તો હું કૂદી પડવા તૈયાર છું. અરે મેના, તારામાં આટલી બધી અક્કલ છે એ તો મેં આજે જ જાણ્યું. તારી વાત સાચી છે. તે જે વિચાર્યું તે સાચું છે. વગર વિચારે આપણે કોઈ કામ ન કરવું જોઈએ. તો પછી હવે આપણે પતન સ્થાન પર જઈને ખીણમાં કૂદી પડીએ. હું હાથી મેના પોપટની વાત એકાગ્રતાથી સાંભળતો હતો. હું ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો. ક્યારે એ મેના પોપટ ઉડી ગયા એનો મને ખ્યાલ ન રહ્યો, પરંતુ એ ખીણમાંથી થોડી વારમાં જ વિદ્યાધર વિદ્યાધરીનું યુગલ બહાર આવ્યું અને આકાશ માર્ગે ચાલ્યું ગયું. મારા મનમાં પોપટની વાત સાચી જચી ગઈ. ખરેખર મેના પોપટ જ વિદ્યાધર વિદ્યાધરી બનીને આકાશ માર્ગે ચાલ્યા ગયા. સાચે જ ઋષિએ બતાવેલું પતન સ્થાન ચમત્કારિક છે. પહેલાની ઘટનાથી હું અજાણ હતો. જ્યારે લીલારતી વિદ્યાધર ચંદ્રલેખાનું અપહરણ કરીને આવેલો અને પોપટ સાથે વાત કરીને એક ખીણની ગુફામાં છુપાયેલો, ત્યારે હું અને મારી હાથણીઓ સાથે ત્યાં ન હતા. એ ઘટનાથી અમે સાવ જ અજાણ હતા. અમારી એ અજ્ઞાનતાનો પોપટે લાભ ઉઠાવ્યો હતો. મેના પોપટ ખરેખર તો ઉડીને પેલી ગુફામાં ગયા હતા. ત્યાં છુપાયેલા વિદ્યાધર વિદ્યાધરીને તેણે કહ્યું, પેલો તમારો શત્રુ વિદ્યાધર આવીને પાછો ચાલ્યો ગયો છે, માટે તમે હવે તમારા રસ્તે ચાલ્યા જાઓ. વિદ્યાધરે પૂછ્યું, હે પોપટ, હું તારા ઉપર શો ઉપકાર કરું? પોપટે કહ્યું, તમે અહીંથી જલ્દી આકાશ માર્ગે ચાલ્યા જાઓ, એ જ મોટો ઉપકાર છે. વિદ્યાધર પોપટની અટપટી વાત સમજ્યો નહીં. વળી એને પોતાને પણ ગંતવ્ય સ્થાને જવાની ઉતાવળ હતી. એટલે ચંદ્રલેખાની સાથે તે આકાશ માર્ગે ચાલ્યો ગયો. મેં એ બંનેને જતા જોયા ને મેં માની લીધું કે આ પોપટ અને મેના જ છે. પતન સ્થાનથી પડતું મૂકવા પહેલા એમણે વિદ્યાધર વિદ્યાધરી બનવાની અભિલાષા કરી હશે, માટે તેઓ સાચે જ વિદ્યાધર વિદ્યાધરી બની ગયા. કહો, એક હાથી આનાથી વધારે શું વિચારી શકે? રાજા અરિમર્દને કહ્યું, ગુરુદેવ, હાથી તો શું, મનુષ્ય પણ આટલું જ વિચારી શકે. હા, વિશિષ્ટ જ્ઞાની પુરુષોની વાત જુદી છે. હે સિંહકુમાર, હું ધર્મઘોષ તો આ બધી વાર્તા સાંભળી સ્તબ્ધ જ થઈ ગયો હતો. એક પક્ષી, એમાં એ પોપટ કે જેને મનુષ્યો ચાહે છે, એ પક્ષી આવું બુદ્ધિપૂર્વકનું કપટ રચી શકે? સામાન્ય બુદ્ધિવાળો મનુષ્ય તો આ વાતને માત્ર કાલ્પનિક વાર્તા જ કહીને હસી નાખે, બાળકો માટેની વાર્તા કહીને અવગણી નાખે. પરંતુ આ વાર્તા કહેનારા કોઈ સામાન્ય જ્ઞાની પુરુષ ન હતા, અવધિજ્ઞાની મહાપુરુષ હતા. ભૂતકાળને આત્મપ્રત્યક્ષ જ્ઞાનથી જોઈને જાણીને કહેનારા હતા. એટલે વાત સાચી જ છે, એમાં મને શંકા ના રહી. મારું મન કશાયોની ભયાનકતા જાણીને હચમચી ગયું. ધર્મઘોષ સુરીજીએ સિંહકુમારને કહ્યું. પછી આચાર્યદેવ અમરગુપ્તે પોતાની આત્મકથા આગળ ચલાવતા કહ્યું, મેં હાથી એ જ વિચાર કર્યો. મેના પોપટની જેમ અમે પણ વિદ્યાધર વિદ્યાધરી બનવાનો સંકલ્પ કરીએ.
પતન સ્થળ ઉપરથી ખીણમાં પડતું મૂકીએ તો? મેં મારી મુખ્ય હાથની સામે જોઈને કહ્યું, રાણી, જો આપણે પેલા સાલ વૃક્ષની બાજુના પતન સ્થળેથી પર્વતની ખીણમાં કૂદી પડીએ તો વિદ્યાધર વિદ્યાધરી બની જઈએ, પેલા મેના પોપટની જેમ. રાણીએ કહ્યું, આપણને આ નંદનવનમાં શું દુઃખ છે? આપણે અહીં સુખી છીએ. કોઈ વાતે અહીં દુઃખ નથી. અહીં કોઈ મનુષ્યો આપણને પકડવા આવતા નથી. અહીં આપણો શિકાર કરવા કોઈ આવતા નથી. પછી શા માટે વિદ્યાધર વિદ્યાધરી બનવાનું? વળી અહીં અમે તમારી 500 પ્રિયાઓ છીએ. એ વખતે બધી જ હાથણીઓ ત્યાં ભેગી થઈ ગઈ હતી. અમે તમને ચાહીએ છીએ. આપણે યથેચ્છપણે વિષય સુખ ભોગવીએ છીએ. ખાવા પીવાનું કે રહેવાનું કોઈ દુઃખ નથી. માટે હું તો કહું છું કે આપણે ખીણમાં કૂદકો મારવો નથી. રાણીની વાત સાચી હતી, પરંતુ મારા મનમાં પેલા મેના પોપટની ઈર્ષ્યા ઘર કરી ગઈ હતી. જો એ વિદ્યાધર વિદ્યાધરી બની જાય તો અમે કેમ ના બનીએ? જીવનો આ કુટિલ સ્વભાવ છે. એને બીજા જીવોનું ચડિયાતું સુખ જોઈને પોતાનું સુખ ઓછું લાગે છે. પેલું ચડિયાતું સુખ લેવા એ પ્રયત્ન કરે છે. જો પુણ્યકર્મ સહારો ના આપે તો જે સુખ જીવ પાસે હોય છે એને પણ ગુમાવી દે છે. મેં રાણીની વાત ના માની. બીજી હાથણીઓએ અમારી વાત સાંભળી હતી. તેમણે પણ મને ખીણમાં કૂદી પડવાની ના પાડી. આપણે આ પહાડ ઉપર સુખી છીએ. આપણને વિદ્યાધર વિદ્યાધરી જેવા જ સુખ છે. શા માટે ખીણમાં કૂદી પડવું? હા, મેના અને પોપટ કદાચ આ ભૂમિના પ્રભાવથી વિદ્યાધર વિદ્યાધરી બની ગયા. આપણે ના બન્યા તો કમોતે મરવાનું ને? એક બીજી હાથણીએ કહ્યું. મારું અશુભ કર્મ મને સાચું સમજવા દે એમ ન હતું. મારી પ્રિયાઓની વાત સાચી જ હતી, પરંતુ હું ના માન્યો. કારણ કે પેલા પોપટના નિમિત્તે મારે મરવાનું જ હતું. પૂર્વજન્મના મારા કર્મો મારે ભોગવવાના જ હતા. પેલા મેના પોપટ પેલી ગુફામાં કે જ્યાં વિદ્યાધર વિદ્યાધરી છુપાયેલા હતા ત્યાં બેઠા હતા અને રાહ જોતા હતા મારા પડવાની. મેં મારી હાથણીઓને કહ્યું, હું તો ખીણમાં પડતું મૂકીશ. તમારે ના પડવું હોય તો ન પડશો. પરંતુ એ 500 હાથણીઓનો મારા ઉપર અગાધ પ્રેમ હતો. મેં ખીણમાં પડતું મૂક્યું કે મારી પાછળ 500 હાથણીઓએ કૂદી પડી ખીણમાં. અમે કમોતે મર્યા. અત્યંત દુઃખ સહન કરવાથી કર્મોની નિર્જરા થઈ ગયેલી. તેથી હું વ્યંતર દેવલોકમાં કુસુમશેખર નામના નગરમાં વ્યંતર દેવ થયો. હાથેણીઓ ત્યાં મારી દેવીઓ થઈ. પેલો પોપટ મરીને પહેલી નરકમાં પેદા થયો.